નમસ્કાર. હવે આપ ખેડા જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો. લેખક જનક જાગીરદાર. આ મિલકત તમારી અને દેશ મારો. દેશને આઝાદી મળ્યા પછી સમાજ સેવાની નવી દિશા પસંદ કરનારા ગુજરાતના દાદા એટલે કે ખેડા જિલ્લાના સપૂત રવિશંકર મહારાજ માતર તાલુકાના રઢુ ગામમાં જન્મેલા અને મહેમદાવાદ તાલુકાના સરસવણી ગામના વતની મૂક સેવક મહારાજને કાકા સાહેબ કાલેલકરે સંસ્કૃતિવીર કહ્યા હતા. તેમનું પૂરું નામ રવિશંકર શિવરામ વ્યાસ. શ્રમ, સાદગી અને સંયમ આ ત્રણ મહારાજના જીવનના મુખ્ય ગુણ હતા. લોકોને પણ તેમણે આ જ ગુણ કેળવવાનો બોધ આપ્યો હતો. મહારાજ પિતા પાસે 6 ચોપડી ભણ્યા એ જ એમનું ભણતર હતું. સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક સમાજોપયોગી કાર્યોના કારણે તેઓ પૂજ્ય રવિશંકર મહારાજ તરીકે ઓળખાયા હતા. તેઓ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના શરૂઆતી કાળના અંતેવાસી હતા. 1920 અને 1930ના દશકમાં તેમણે નરહરી પરીખ અને મોહનલાલ પંડ્યા જેવા સહયોગીઓ સાથે મળીને ગુજરાતમાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનું આયોજન કર્યું હતું. ભૂદાન અને સર્વોદય આંદોલનના અગ્રણી આચાર્ય વિનોબા ભાવેના ભૂદાન અને સર્વોદય આંદોલનને ગુજરાતમાં લોક ચળવળનું સ્વરૂપ આપવામાં રવિશંકર મહારાજે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. 1 મે 1960 અલગ ગુજરાત રાજ્યની સ્થાપનાના ઐતિહાસિક પ્રસંગે રાજ્યના ઉદ્ઘાટન સમારોહમાં રવિશંકર મહારાજના હસ્તે ગુજરાતનું લોકાર્પણ કરાયું હતું. આ ઘટના માત્ર એક ઔપચારિકતા નથી, પરંતુ ગુજરાતની જનતાએ એક નિસ્વાર્થ લોકસેવકને આપેલી સર્વોચ્ચ શ્રદ્ધાંજલિ હતી. રાજ્યના મિની દ્વારકા એટલે કે જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના ઠાકોર રણછોડરાયજી મંદિરમાં નક્ષત્ર પ્રમાણે તહેવારો ઉજવાય છે. ત્યારે રોહિણી નક્ષત્ર પ્રમાણે રથયાત્રા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ડાકોરના ઠાકોર રાજા રણછોડરાયના બાળ સ્વરૂપ ગોપાલ લાલજી મહારાજ ડાકોર શહેરમાં ભક્તોને રથયાત્રાના માધ્યમથી દર્શન આપવા પધાર્યા હતા. મહત્વની બાબત એ છે કે વર્ષમાં 364 દિવસ ભાવિક ભક્તો કાળિયા ઠાકોરના દર્શનાર્થે મંદિરે આવતા હોય છે, પરંતુ આ વર્ષનો એક જ દિવસ એવો છે જ્યારે કાળિયા ઠાકોર સ્વયં ભક્તોને મળી આશીર્વાદ આપવા નગરચર્યાએ નીકળે છે. કાળિયા ઠાકોર ચાંદીના રથ પર બિરાજમાન થયા હતા. હવે નારીવંદન ઉત્સવની વાત કરીએ. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલા કર્મયોગી દિવસ ઉજવાઈ ગયો. આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા મહિલા અને બાળ અધિકારીએ કાર્યસ્થળે મહિલાઓના જાતીય ઉત્પીડન નિવારણ પ્રતિબંધ અને નિવારણ અધિનિયમ 2013 પોસ્ટ એક્ટ 2013 અંગે માર્ગદર્શન આપ્યું હતું. ચોમાસામાં નડિયાદ શહેરમાં ભારે વરસાદ થતાં અનેક વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને માઈ માતા મંદિર પાસે આવેલા ગરનાળામાં ભારે પ્રમાણમાં પાણી ભરાતા ત્યાં કાદવ, કીચડ અને કચરાનો મોટો જથ્થો એકત્રિત થયો હતો. વરસાદી પાણી ઓસર્યા બાદ નગરપાલિકાના સફાઈ વિભાગ દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરી ગરનાળાની આસપાસથી કચરાનો નિકાલ કરવામાં આવ્યો. જિલ્લામાં ભારે વરસાદ બાદ રોડ રસ્તાના સમારકામની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા વસો, કઠલાલ અને ઠાસરા તાલુકાના માર્ગોનું સમારકામ હાથ ધરાયું. સાંસદ દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી નડિયાદ ખાતે માર્ગ સુરક્ષાની બેઠક યોજાઈ ગઈ, જેમાં જિલ્લામાં માર્ગ પરિવહનને સુદૃઢ બનાવવા આવશ્યક ઉપાય તથા માર્ગ સલામતીના તકેદારીના પગલાઓ બાબતે વ્યાપક ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં છીપડી પાટિયા રોડ, ભાનેરા પાટિયા રોડ, મહુધા રેસ્ટ હાઉસથી ફીણાવ, ખાતરડ ચોકડી ટુ રાસ્કા ચેકપોસ્ટ, નેનપુર ચોકડી, અકલાચા ચોકડી, મારુતિ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક રોડ, વરસોલા અરેરા કમલા વિલેજ રોડ અને નેશનલ હાઈવે પર આવેલા સંભવિત અકસ્માતના સ્થળો વિશે વિગતવાર અહેવાલ રજૂ કરાયો. પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ જિલ્લામાં શૈક્ષણિક કાર્યપ્રણાલીનું મૂલ્યાંકન કર્યું હતું. તેમણે પીએમ શ્રી બ્રાન્ચ ચકલાસી શાળા નડિયાદ, માધ્યમિક શાળા ગુતાલ અને કસ્તુરબા ગાંધી વિદ્યાલય પીજની મુલાકાત લઈ શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને એસએમસીના સભ્યો સાથે સંવાદ કર્યો હતો. હમણાં જ આપ ખેડા જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા જનક જાગીરદાર. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.